વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં છઠ્ઠું પ્રકરણ જૈવિક ક્રિયાઓ, એમાં આપણે છેલ્લે શ્વસનની ક્રિયા અને ગ્લુકોઝનું વિઘટન એના વિશે વાત કરી. વનસ્પતિમાં વાયુઓની આપલે કેવી રીતે થાય છે એની પણ વાત કરી. ત્યાર પછી જળચર પ્રાણીઓમાં શ્વાસનો દર, શ્વસન ક્રિયા કેવી રીતે થાય છે એમાં માછલીનું ઉદાહરણ આપી અને એની સમજ મેં તમને આપી હતી. હવે મનુષ્યનું શ્વસન તંત્ર, આ પણ કોઈને કોઈ એક તંત્ર પરીક્ષામાં તમને પૂછે છે. તો તમારે આજે અત્યાર સુધી મેં તમને પાચન તંત્રની વાત કરી છે, પછી આ શ્વસનના પ્રકારો, જારક શ્વસન, અજારક શ્વસન, એના વિશે આ બધા બહુ જ મહત્વના પૂછ્યા જ કરે છે કોઈને કોઈ પરીક્ષામાં. એવી રીતે આ મનુષ્યનું શ્વસન તંત્ર, તો એમાં અંગોની વાત કરીએ તો નાક, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસા, વાયુકોષ્ઠો, આ મુખ્ય અંગો એના. સામાન્ય રીતે આપણે તમને ખબર છે કે શ્વાસની પ્રક્રિયા, હવા લેવાની પ્રક્રિયા, હવામાં ઓક્સિજન હોય છે, એ ઓક્સિજન મેળવવો શ્વસનની પ્રક્રિયા. એટલે હવા અંદર લેવી અને હવા બહાર કાઢવી, એટલે કે ઉચ્છ્વાસની, શ્વસન અને ઉચ્છ્વાસ, શ્વાસોચ્છ્વાસ એ પ્રક્રિયા આની સાથે સંકળાયેલી છે, એની પણ વાત કરીશું. તો પહેલા આપણું જે શ્વસન તંત્ર છે એ આકૃતિ 6.9 તમને આપેલી છે. એ આકૃતિ અગાઉ તમને મોકલી પણ આપેલી છે. પાઠ્યપુસ્તકમાં પણ સરસ આકૃતિ આપેલી છે, રંગીન. એ આકૃતિ શૈલી છે, દોરજો. એ આકૃતિમાં ધ્યાનથી તમે જુઓ. એમાં અંગો, નાકથી શરૂ કરીએ. હવે એમાં જે નાસિકા કોટર, જે આપણું આ નાસિકા છિદ્ર મારફતે આપણે હવા લઈએ છીએ, એ હવા નાકની અંદર જે બે ભાગ પડે છે નાસિકા કોટરમાં જાય. હવે નાકની અંદર હવા જાય છે તો આપણા નાકમાં સૂક્ષ્મ રોમ, એટલે કે વાળ જે હોય છે ને, એ વાળ રોમ આવેલા હોય છે. એ રોમ એ શું કરે છે, આપણે લીધેલી હવા, એમાં ધૂળ હોય, રજકણો હોય, એવી બધી અશુદ્ધિઓ હોય, તો એ અંદર જતા અટકાવે છે, એટલે કે ગાળણનું કામ કરે છે, હવાને ગાળવાનું કામ. શું કોનાથી થાય છે? નાકની અંદર આવેલા સૂક્ષ્મ રોગ, જેને આપણે વાળ કહીએ છીએ, વાળ, બરાબર, એ ધૂળ અને રજકણો એની અંદર ગળાઈ જાય. એ સિવાય આપણે નાકની અંદર ચીકણો પદાર્થો હોય છે, જેને આપણે શ્લેષ્મ તરીકે ઓળખીએ છીએ. ચીકણો પદાર્થ, શ્લેષ્મ, એ શું થાય છે કે આપણા નાકની અંદર એ શ્લેષ્મ દ્વારા, એ ચીકણો પદાર્થ એના દ્વારા એ ગળાઈ જાય છે. તમે જો અત્યારે જે સામાન્ય, આ તો થોડીક આની સાથે સંકળાયેલું છે એટલે વાત કરી દઉં. આ કોરોનાની પરિસ્થિતિની અંદર આયુષ મંત્રાલય દ્વારા એવું એક આપણને એક ગાઈડલાઈન આપી હતી. એનાથી પ્રિકોશન સ્વરૂપે અટકાવવા માટે આ વાયરસ અંદર મોં મારફતે અને નાક મારફતે દાખલ થાય છે. તો એમાં એક કહ્યું હતું, તમે એની જાહેરાતોમાં અને ટીવીમાં અને બધે જોતા છો, તો નાકમાં દિવેલ અથવા તો તલનું તેલ અંદર શું કરવાનું, એના ટીપા થોડા પાડવાના અને નાકના સ્તરને અંદર નાસિકા કોટરમાં એનું લગાડવાનું કહ્યું હતું. કારણ એ જે ચિકાસ, એનાથી જે વાયરસ તમારા નાકમાં જાય એને અંદર તમારા ફેફસા સુધી જતો અટકાવવાનું કામ કોણ કરે છે? આ જે તમને તેલ, એટલે કે તલનું તેલ કે દિવેલ અંદર આંજવાનું કે એ, એટલે એની સાથે તો
એક ચિકાસ કુદરતી રીતે આપણા નાકમાં આવો શ્લેષ્મ રોગ અને શ્લેષ્મ ચીકણો પદાર્થ આવેલા હોય, એ હવામાંની જે કંઈ અશુદ્ધિઓ હોય એને આગળ જતું અટકાવે છે. હવે નાકની સાથે જે વાત કરવાની છે ગ્રીવા, એ ગ્રીવા એક શ્વસન તંત્રનો મુખ્ય ભાગ આપણે નથી કર્યો. એટલે આપણે જે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ, હવાની વિનિમય મનુષ્યની અંદર જે થાય છે એનું તંત્ર, શ્વાસ લેવા માટેનું તંત્ર, એ મનુષ્યનું શ્વસન તંત્ર. એમાં જે નાકની વાત કરી, હવે ગ્રીવાની વાત. તો એ ગ્રીવા જે હોય છે આપણા નાક પછી તો કંઠનળીની આસપાસ એ ગ્રીવા આવેલી હોય છે. એ ગ્રીવા શું કામ કરે છે? તો એ ગ્રીવા હવાને નાકમાંથી ફેફસા તરફ મોકલવાનું કામ કોણ કરે છે? ગ્રીવા. એટલે નાકની વાત કરી, એની અંદર રો અને શ્લેષ્મ કઈ રીતે ભાગ ભજવે છે. પછી ગ્રીવા જે કંઠનળીની આજુબાજુ આવેલી હોય છે એ તો હવાને શું કરે છે? ફેફસા સુધી પહોંચાડે. ત્યાર પછી એનાથી આગળ શ્વાસ નળી. તો એ જે શ્વાસ નળી છે એ આપણા નાક પછી શ્વાસ નળી મારફતે હવા અંદર જાય છે. પણ એ શ્વાસ નળીની આજુબાજુ કાસ્થી જો અસ્થિ અને કાસ્થી, અસ્થિ એટલે હાડકા કઠણ, જ્યારે કાસ્થી એટલે જે શ્વાસનળી છે એ શ્વાસનળીની આસપાસ કાસ્થી જેવી રચના હોય છે. અને એ કાસ્થી એટલે આપણે જે કાન છે, કાનમાં તમે જો આ કર્ણપલ્લવ, બરાબર, એ ત્યાં આગળ આમ કઠણ થોડો ભાગ છે, હાડકા જેવું નહીં પણ થોડો કઠણ છે આમ થોડો, બરાબર, એ શું છે? કાસ્થી. બરાબર. તો એવું આ શ્વાસનળીની પાસે કાસ્થી જેવી રચના હોય છે. એ શું કામ કરે છે? તો શ્વાસનળી આગળ ને જે છે એ બંધ થતી નથી કાસ્થીના લીધે. એટલે શ્વાસનળીની આજુબાજુ કાસ્થીની રચના હોય છે, એના લીધે એ શ્વાસનળી બંધ થતી નથી. હવે એ જે શ્વાસનળી છે એ આગળ જતા બે ભાગમાં વહેંચાય છે. એ બંને જે ભાગ છે એને આપણે શ્વાસ વાહિની તરીકે ઓળખીએ છીએ. અને આ શ્વાસ વાહિનીઓ એ ફેફસામાં ખુલે છે. બરાબર. એટલે આપણું જે ફેફસા છે એ ફેફસાની અંદર શ્વાસ વાહિની ખુલે છે. હવે જે ફેફસામાં શ્વાસ વાહિની એમાં નાની પાતળી નલિકાઓમાં વહેંચાય છે. જે શ્વાસ વાહિની એ ક્યાં ખુલે છે? ફેફસામાં. હવે એ શ્વાસ વાહિનીઓ જે છે એ ફેફસામાં નાની નાની પાતળી નલિકાઓમાં વહેંચાય છે. અને એ નલિકા અંતે ફુગ્ગા જેવી રચનામાં, એટલે આ શ્વાસ વાહિની ક્યાં ખુલશે? ફેફસામાં. અને ફેફસાની અંદર જે આવી નાની નાની શ્વાસ વાહિનીની પાતળી પાતળી નલિકાઓ અને જેવી રચના બને છે. અને અંતે ફુગ્ગા જેવી રચના નલિકાના અંતે બને છે, જેને આપણે વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ છીએ. એ વાયુકોષ્ઠો એની અંદર આ જે વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એની આપણે વિનિમય, વાત વિનિમય એ કયા ભાગમાં થાય છે? ફેફસામાં આવેલા વાયુકોષ્ઠોની અંદર થાય છે. એટલે જો એ ફેફસામાંથી અલગ તમને આકૃતિમાં વાયુકોષ્ઠો બતાવેલા છે, કારણ એ વાયુકોષ્ઠો જ મહત્વનો ભાગ ઓક્સિજન મેળવવાનો અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનો, એમાં મહત્વનો ભાગ, એટલે કે હવામાં વાયુઓનો વિનિમય, વાત વિનિમયમાં મહત્વનો ભાગ શ્વસન તંત્રનું ફેફસામાં આવેલ કયો અંગ? વાયુકોષ્ઠો ભાગ ભજવે છે. એટલે આપણા શ્વસન તંત્રનો મહત્વનો ભાગ ગણીએ તો કયો ગણાય? ફેફસા. અને ફેફસામાં રહેલો વાયુકોષ્ઠો. હવે એ વાયુકોષ્ઠો જે વાત વિનિમયમાં અગત્યનો ભાગ ભજવે છે, એ વાયુકોષ્ઠોની દિવાલ ઉપર રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એ રુધિર કેશિકાઓ એ વાયુકોષ્ઠોની દિવાલ ઉપર જાળી સ્વરૂપે એ ગોઠવાયેલી હોય છે. તે શું કરે છે? તો
તો ઓક્સિજનયુક્ત લોહી હોય છે રુધિર, એને આપણા વાયુકોષ્ઠોમાંથી શરીરના બીજા અંગો સમગ્ર અંગતંત્રમાં, અને અંગો શેના બનેલા હોય છે? પેશીના, અને પેશી શેની બનેલી હોય છે? કોષોની. એટલે શરીરના બધા કોષો સુધી એ લોહીને લઈ જવાનું કામ કોણ કરે છે? તો વાયુકોષ્ઠોની દિવાલ ઉપર આવેલી રુધિર કેશિકાઓ એ કામ કરે છે. હવે રુધિરને કોષો સુધી લઈ જાય છે. હવે એ વખતે શું થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાળું જે લોહી હોય છે એ આપણા અંગોમાંથી, એટલે કે શરીરના બધા કોષોમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એ અંગોમાંથી ક્યાં આવે છે? વાયુકોષ્ઠોમાં. અને એ વાયુકોષ્ઠોમાં જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આવી, એ હવા વાયુકોષ્ઠોમાંથી શ્વાસવાહિનીમાં, એટલે કે ફેફસામાંથી શ્વાસવાહિની અને શ્વાસનળી મારફતે આપણા નાકમાંથી એ બહાર નિકાલ પામે. એટલે આ રીતે જે હવા લઈએ છીએ, હવામાંનો ઓક્સિજન નાકમાંથી ગ્રીવા મારફતે શ્વાસનળીમાંથી શ્વાસવાહિનીમાંથી ફેફસામાં ફરાય છે. ફેફસામાં એ શ્વાસવાહિનીની પાતળી જે ફુગ્ગા જેવી, એટલે પાતળી નલિકામાં વહેંચાય, ને ફેફસામાં ફુગ્ગા જેવી રચના, જેને વાયુકોષ્ઠો કહ્યું, એ વાયુકોષ્ઠોમાં હવા ભરાય. અને એ હવા જેમાં ઓક્સિજન હોય છે, એ ઓક્સિજનને લઈ જવાનું કામ રુધિર કેશિકાઓ કરે. અને કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી એ અંગોમાંથી, એટલે શરીરના કોષોમાંથી પાછું વાયુકોષ્ઠોમાં આવે છે, અને ત્યાંથી એ ફેફસામાંથી શ્વાસવાહિનીમાંથી શ્વાસનળી અને નાક મારફતે બહાર નિકાલ પામે. હવે આ જે ઓક્સિજન એ આપણા શરીરમાંથી બરાબર ફેફસામાં ગયો અને વાયુકોષ્ઠોમાં ગયો, તો એ વાયુકોષ્ઠોમાં જે ઓક્સિજન ગયો એ રુધિર એમાં ભળેલો હોય છે. હવે એ પ્રસરણ દ્વારા આપણા શરીરના કોષો સુધી, પ્રસરણની ક્રિયા દ્વારા એ કોષો સુધી જઈ શકતો નથી, કારણ કે એના માટે બહુ સમય લાગે. એટલે એ આપણા શરીરના, એટલે કે પગના અંગૂઠા સુધી, બરાબર ફેફસામાંથી વાયુકોષ્ઠોમાંથી એ પગના અંગૂઠા સુધી જતા લગભગ 3 વર્ષ જેટલો લાગે. એટલે પ્રસરણથી એનો વિનિમય થતો નથી. પણ ઓક્સિજનને ઝડપથી કોષો સુધી લઈ જવા માટે આપણા લોહીની અંદર રક્તકણો આવેલા હોય છે, લાલ રંગના કણો. એ રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. બરાબર ધ્યાન રાખજો. એટલે આ જે કોષો સુધી ઓક્સિજન જવો જોઈએ, એનું પ્રસરણથી પહોંચતા બહુ સમય લાગે. એટલે પ્રસરણની ક્રિયા એના માટે યોગ્ય નથી, બહુ સમય લાગે. એટલા એના માટે તો લોહી એક મહત્વનો ભાગ ભજવે છે. લોહીમાં આવેલા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, એ શું કરે છે? તો એ જે આપણે હવા લીધેલી છે, એ હવામાંના ઓક્સિજન સાથે એ હિમોગ્લોબિન જોડાય છે. એ હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે જોડાઈ અને રુધિર સાથે ઝડપથી એ શું થાય છે? વહન પામે છે. અને આપણા શરીરના બધા કોષોને એ ઓક્સિજન પહોંચાડવામાં લોહીમાં રહેલો હિમોગ્લોબિન એ મહત્વનો ભાગ ભજવે છે. હવે આ જે પ્રક્રિયા શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની જે પ્રક્રિયા, શ્વાસોશ્વાસની પ્રક્રિયા, તો આપણા શરીરમાં જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, હવા અંદર લઈએ છીએ, ત્યારે શું થાય છે? આપણા શરીરમાં જે પાંસળીઓ આવેલી છે, એ તમે આકૃતિમાં પાંસળીઓ આમ વળેલી આમ એ બતાવેલી છે, જો એ પાંસળી જે આવેલી હોય છે, એ પાંસળીઓ ઉપસી આવે છે. અને એની સાથે ઉરોદર પટલ, જો એ પણ નામ નિર્દેશન કરેલું છે, એ ઉરોદર પટલ એ શું થાય છે? તો ઉરોદર પટલ એ વખતે ચપટો બને. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, હવા લઈએ છીએ, ત્યારે પાંસળીઓ ઉપસી આવે છે, ઉરોદર પટલ ચપટો બને છે. અને એના લીધે એ હવા આપણા શરીરના શ્વસન માટેનું મહત્વનું અંગ ફેફસામાં જાય છે. અને ફેફસામાં શું થાય છે? તો જે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા આવેલી હોય છે, એ વાયુકોષ્ઠોમાંથી બરાબર
એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા એ ત્યાં આગળ આવે છે વાયુકોષ્ઠોમાં, અને જ્યારે આપણે એ કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ ક્યારે થાય છે, તો જ્યારે આપણી પાંસળીઓ નિકાલ કરતી વખતે, એટલે કે ઉચ્છ્વાસની પ્રક્રિયામાં શું થાય છે, એ પાંસળીઓ એ નીચેની તરફ આવે છે અને ઉરોદર પટલ ઉપર તરફ જાય છે. એટલે આ રીતના એ સંકોચન અને વિકોચન, બીજી રીતે કહીએ તો એના દ્વારા ઉરોદર પટલ ઉપર તરફ ખેંચે છે અને ફેફસામાંથી હવા એ વાતાવરણમાં દૂર થાય છે. એટલે કેવી હવા? કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા. એ જ્યારે આપણું પાંસળી નીચે આવે છે અને ઉરોદર પટલ ઉપર તરફ જાય છે, ત્યારે ઉચ્છ્વાસ મારફતે આપણે શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એટલે શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન અંદર દાખલ થાય છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ, જે સામાન્ય રીતે થોડી ગરમ એટલે ઠંડી હવા લઈએ છીએ, ગરમ હવા જે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણે એનો બહાર નિકાલ કરીએ છીએ વાતાવરણમાં. બરાબર. તો આ રીતે પાંસળી ઉરોદર પટલ એ પહેલા પાંસળી ઉગશે, ઉરોદર પટલ ચપટો બને, હવા દાખલ થાય, પછી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા અંગોમાંથી વાયુકોષ્ઠોમાં આવે, અને જ્યારે આપણે પાંસળીઓ નીચેની તરફ આવે, ઉરોદર પટલ ઉપર તરફ જાય, ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા ફેફસામાંથી, શ્વાસવાહિનીમાંથી, શ્વાસનળી અને નાક મારફતે બહાર વાતાવરણમાં મુક્ત થાય છે. તો આ રીતે શ્વસનની પ્રક્રિયા એ મનુષ્યના શ્વસન તંત્ર દ્વારા ઓક્સિજનની દાખલ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો એમાં આ પ્રમાણે મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ આની સાથે સંકળાયેલી છે. તો આ એક ખાસ તમે ધ્યાન રાખજો. એટલે મનુષ્યનું શ્વસન તંત્ર 3 માર્ક્સમાં તમને પૂછે તો તમારે આ રીતે એની નોંધ લખવાની. બધી આકૃતિ સાથે કે તો આકૃતિ પણ મેં તમને કહી એ પ્રમાણે આકૃતિ 6.9 દોરજો. એટલે હોમવર્કમાં તમને મનુષ્યનું શ્વસન તંત્ર વિશે આજે મેં સમજાયું એ માહિતી લખવાની, બધા અંગોમાં કઈ રીતે હવા પ્રવેશે છે, કઈ રીતે હવા બહાર નીકળે છે, એ બધી બાબત લખવાની, બધા અંગો વિશે, અને આકૃતિ પણ દોરવાની. તો એ તૈયાર કરજો. થેન્ક યુ. ફરીના ભાગમાં આગળ બીજી વહન વિશે વાત કરીશું. થેન્ક યુ.